મિત્રો હવે તમે જોઈ લો આ સોશિયલ મીડિયાનો પાવર। રીતેશભાઈ ફુગરિયાભાઈ નામનો વ્યક્તિ ખોવાઈ ગયો હતો, જે છોકરો હતો એ ખોવાઈ ગયો હતો, તો સુરક્ષિત ઘરે આવી ગયો છે। તો મિત્રો હંમેશા હું તો તમને કહેતો આવું છું કે આપણા વિડીયોના માધ્યમથી કોઈની મળી જતું, કોઈને મદદ મળતી હોય તો આપણે તો ગર્વની વાત છે। તો તમે આટલો સપોર્ટ ના કર્યો હોય, તમે વિડીયો શેર ના કર્યો હોત તો કદાચ આ છોકરો ના મળતો હોત। તો આપણા વિડીયોના માધ્યમથી જે આ છોકરો છે મળી ગયેલો છે, સુરક્ષિત ઘરે પહોંચી ગયો છે। તો બધા સબસ્ક્રાઈબરને ખૂબ ખૂબ અભિનંદન। નિલેશભાઈ ફુગરિયાભાઈ, ગામ કેવડી, તાલુકો નસવાડી, જિલ્લો છોટાઉદેપુર। જે આ છોકરો છે 2 દિવસથી ગુમ હતો, પરંતુ ગઈકાલે સવારમાં આ છોકરો મળી આવેલો છે। તો ખરેખર મિત્રો એટલા માટે જ હું કહું છું કે તમારે શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું, કોઈ પૈસા લાગતા નથી। તમે શેર ના કર્યો હોત, તમે વિડીયો ના જોયો હોત તો કદાચ આ છોકરો ના મળતો। તો આપણા વિડીયોના માધ્યમથી આ છોકરાની જાન બચી ગઈ છે, છોકરો સુરક્ષિત ઘરે પહોંચી ગયો છે। ક્યાં ગયો, કેવી રીતના, એ તમામ ઘટના આપણે જાણવાની કોશિશ કરીશું। ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આપણા વિડીયોના માધ્યમથી બહુ મોટી એક ભેટ કહી શકાય, બહુ મોટી એક મદદ થયેલી છે કે આ જે છોકરો છે નીતેશભાઈ એ સુરક્ષિત ઘરે પહોંચી ગયો છે। તો ખરેખર મિત્રો તમે બધા સપોર્ટ કર્યો તો આજે આ છે છોકરો છે એ સુરક્ષિત ઘરે છે। આ જ રીતે ભવિષ્યમાં તમારી સાથે પણ કોઈ ઘટના બને, તમારે ફેમિલીમાં, તમારે પાડોશીમાં કે તમારા ગામમાં, તો જરૂરથી કોન્ટેક કરજો। આપણે પણ બધા માટે હેલ્પફુલ માટે તૈયાર છે। નીચે નંબર આપેલો છે, નંબર પર તમે કોન્ટેક કરી શકો છો। તમારે કોઈ પણ પ્રકારની જાહેરાત આપવું હોય, દુકાનની આપવું હોય કે કોઈ પણ પ્રકારની જાહેરાત, તો કોન્ટેક કરી શકો છો। હું તમારો દોસ્ત શૈલેષ ભીલ। આજની વિડીયોની બસ આટલું જ। ખૂબ ખૂબ અભિનંદન।